दिन कोई सखियां करती थी क्या बात हो। साथ अधूरा तब तक जब तक पूरे न हो तेरे साथ हो। अब ही तो हमारी है गाली उमरिया, अब ही तो हमारी है गाली है उमरिया। ये सुहानी जरा લઈ જાઉં કરી દો હાલો બારિયાથી લઈ જાઓ। હેલો મિત્રો, તો અમે આજે મધ્યપ્રદેશમાં છીએ। અહીંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી 250 કિલોમીટર છે, એટલે અહીંયા હવે જમવાનું બનાવી નાખવાનું છે। બપોરે તો મોહનથાળ ને ભજીયા અને દાળ ભાત ને ખાધા છે, એટલે અત્યારે ભેળ ખાવાની છે, ભેળ બનાવવાની છે અત્યારે। અને તો અહીં ઊભું રાખી દીધું છે, માવલા તો બેસી ગયા છે। હા, તો અહીંયા હવે બનાવવાનું છે, પાણીની વ્યવસ્થા છે, સાંજ પડી જાય। અને અહીંથી જવાનું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર વલ્લભભાઈ પૂતળું। એટલે તમે વિડીયો જોતા રહેજો અને મારા વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર। એટલે કાલે જવાના છે અમે સવારે વહેલા પૂગવાના છે સ્ટેચ્યુ। અને અત્યારે હાઈવે ઉપર થઈ આ ધાર જિલ્લો છે, ઉજ્જૈનથી નીકળ્યા છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ છે। એટલે મારા વિડીયો જોતા રહેજો, કાયમ વિડીયો આવતા રહે અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। આ બધા ઉતરી ગયા છે બસમાંથી નીચે અને ઉતરે છે, તો આ બસ અમારી પડી છે। અને આ બધા પેશાબ પાણી કરવા જાય છે, લાઈટ ચાલુ થઈ ગઈ છે, ચાલુ થવાનું છે। આજે તારીખ છે 30 અને કાલે થાય છે 1લી તારીખ સ્ટેચ્યુમાં, રવિવાર છે કાલે। અને પછી અહીંયાથી અમે જવાના છે સોમવારે પાવાગઢ, પછી ઘેરે। હજી 2 દિવસ છે યાત્રાનો। હાલો હાલો મિત્રો, જો ભેળ બનવા માંડી છે। ભેળ બનવા માંડી છે મિત્રો। સાંજનું ભોજન 30/3/24 સાંજનું ભોજન જો બધાય ભરાઈ ગયા, ભરાઈ ગયેલા છે। હવે ખાલી કરીને ભરવા કરી આવો। લીલો મોટો તમારો એ નથી લઈ જાવ, હું લેવા નથી જવાનો। ત્યાં બોલી બેઠી છે આડી, બાકી તમારો મોટો ભરી દીધો, અમારા મોટો ઓલો તમે ભર્યો તો। હા, તો હવે તમે લઈ આવો ને તમે ભરી આવો, હું નહીં લઈ જાઉં। મારા ભૈરા મારા માથે મેં હારી દીધા। મસ્ત ભેળ, હાલો વાહ રેડી। હાલો મિત્રો, ભેળ બની ગઈ છે અને જો આ લાઈનમાં બેસી ગયા છે જમવા, અને દા ભેળ ખાવા માણસો બેસી ગયા છે। બોલું જ છું 30/4 સાંજનો પ્રોગ્રામ, 30/4/23 સાંજનો પ્રોગ્રામ, દર વખતે બોલું જ છું ભેળનો। હા, એ તો તારીખે તારીખ। હાલો ડ્રાઈવર સાહેબ, થારી લઈ ગયો ક્યાંક ગોતી આવો તમારે। હાલો રેડી, ભેળ ખાવા। હા રેડી। હા, મોરેગીરી, હર્ષુભાઈ પાચાણી, ચાંદ્રાવાડી પેટ્રોલ પંપે તાર એમપીમાં। ગાઉન તો પછી જેવા કપડા પહેર્યા હોય એમાં। તો મિત્રો, મારા હાથમાં થારી છે, જોજો।
હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ગાત્રણમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે. સીતારામને જય શ્રી કૃષ્ણ, હવ ડાયરાને રામ રામ. અમે તો પહોંચી ગયા છીએ ટેસ્યુ અને અહીંયા બસ ઊભી રાખી છે. અહીંયા ઉતારો છે. અહીંયા બહુ મસ્ત સુવિધા છે, અમને મળી છે. નાવા ધોવાની, સંડાસ બાથરૂમની બહુ મસ્ત સુવિધા છે. નાવા ધોવાની, પછી નાસ્તો કરી લીધો છે. જો અહીંયા નાસ્તો કરી લીધો છે. ચા બનાવવાની બહુ મસ્ત સુવિધા, પાણીની સુવિધા મસ્ત છે. જોઈ લો. અને અહીંયા જો નર્મદાને કાંઠે છે આ જગ્યા. આ નર્મદા જો અહીંયા આવી ગઈ, નર્મદાને કાંઠે જ છે. અમે ટેસ્યુ અહીંથી 5-6 કિલોમીટર, 6.5 કિલોમીટર છે, પણ ટિકિટ બારી છે એ અડધો જ કિલોમીટર છેટી છે. આમાં મેપમાં સર્ચ કર્યું તો ટિકિટ બારી અડધો કિલોમીટર છેટી છે. ટિકિટ બારી લીધા પછી એક જાજુ હાલવાનું છે. અને જો આ નર્મદા નદી છે. અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના છે. મસ્ત નજારો છે. અને અમે અહીંયા ઉતારો કર્યો છે. જો અહીંયા સામેની સાઈડ હાઈવે છે, ઓલી સાઈડ છે હાઈવે. અહીંથી બસ આવી, જો અહીંથી બસ આવી. હા અમે ઓલી બાજુ હાઈવે આમ વયો ગયો છે. અહીંયા મંદિર છે મસ્ત. અને અમે જવાના છીએ ટેસ્યુ. પુલ છે, અહીંયા ગાય છે, અહીંયા મહેમાન ઊભા છે. અને જો ડુંગરાળનો મસ્ત નજારો જે હોય તે જોઈ લો. અમે ટેસ્યુ જવાના છે અહીંથી. હા, નર્મદાનો નજારો. આ નર્મદાનો નજારો જોઈ લો તમે. બહુ મસ્ત જગ્યા છે. અને સવારના વાગ્યા છે 6:30 થવા આવ્યા છે. અમે આવી ગયા હતા અહીંયા 4 વાગ્યામાં. નાહી ધોઈ ફ્રેશ કમ્પ્લીટ થઈ ગયા. 5 વાગ્યા નાસ્તો કરી લીધો, બધું કમ્પ્લીટ થઈ ગયું બધાય. હવે બધા અમે જાહું સ્ટેચ્યુ ફરવા. બપોર પછી જવાના છે પોઈસા. જોઈ લો. ડુંગરાવનો મસ્ત નજારો. હવે ગુજરાત આવી ગયું, માવા તમને મળી જશે. હેલો મિત્રો, તો અમે ટિકિટ બારી આવી ગયા છે 7 વાગ્યામાં અને ખુલવાનું છે 8 વાગ્યા. મેં ટિકિટ બારી આવી ગયા છે. અહીંયા ટિકિટ લેવાની છે બધાની, આખી બસની. પછી બસમાં ફરવા જવાનું છે. ટિકિટ બારી આવી ગયા છે. અહીં માણસો બેસી ગયા છે બધા અમારા બસવાળા. અને 8 વાગે ટિકિટ બારી ખુલશે, ત્યાં સુધી બેસવાનું છે. બપોરે શું છે તો મારા ભાઈ બનાવતા, તો ન બનાવતા એવું કોઈ નહીં ખાય. કાસા ટમેટાનો સંભારો હાલ છે, પણ અડદની ડાયર નહીં હાલે. અડદની ડાયર ખાવી હોય તો તમે ઘેર ન રહી એમ નહીં. ઈ સાયકલ હાલો મિત્રો, અમે જો બસની ટિકિટ લઈ લીધી છે અને ટેસ્યુ ફરવા મીઠા થઈ ગયા. અમે તો એ તો બધે બધા મંદિર ન લેવાના હોય. હેલો મિત્રો, તો અમે ટેસ્યુ આવી ગયા છે. અને ટેસ્યુ તો આને આડું વયું છું બરોબર ટાઈમે. હાલો બરાબર શૂટિંગ કરજો. મિત્રો, તો અહીંયા ફોટો સેશન ચાલી રહ્યું છે. જોઈ લો ફોટો સેશન, જોઈ લો કેવા ફુવારા ચાલુ છે. જોઈ લો સરદાર વલ્લભભાઈ. માસાણી ક્યાં? મસ્ત નજારો.
વલ્લભભાઈ પટેલ જોરિયા. આ ક્યાં ગયા બીજા લોકો? મિત્રો જોઈ લો, સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી ગયા. ઊભી રે. સરદાર વલ્લભભાઈ પટેલ, ગુજરાતનું ગૌરવ, પહેલા નાયબ વડાપ્રધાનનું સ્ટેચ્યુ લોખંડનું આખું બનાવેલું છે. આખા ગુજરાતમાંથી લોખંડ ભેગું કરીને જોઈ લો. ઊભી રે. જો મિત્રો અમે સ્ટેચ્યુ પહોંચી ગયા છે. હાલો, જો અહીંથી લીપ, જો અહીંથી લીપ છે, અહીંથી હાલવું નહીં પડે એમ. જોજો મિત્રો, અહીંથી લીપ આવી ગઈ છે. હાલવાની મનાય છે, અહીંયા હાલવાની મનાય છે. તો ઊભી રે, ઊભી રે. આ વિડીયો આપણે ઉતારવો. જો મિત્રો લીપ છે. આ બાજુ તો જોઈ લો, આ લીપ છે. અહીં સુધી જ છે. બોલો, રિટર્ન આવી છે. હલાઈ ને ઉપર રહ્યો, લીપ છે. હાલો, ઊભી રહેજો, ઊભી રહેજો. મારો આઈ ફરે છે, આઈ લે ભેગો પાછો આઈ ફરે છે. ઊભી રે, ઊભી રે. પડીએ આપણે. જો મિત્રો લીપ છે. હો, જોઈ લો, ઊભા છીએ અમે. જો મિત્રો અમે આવી ગયા સરદાર બાપાની નીચે. હાવ જોઈ લો, જોઈ લો, એટલું ઊંચું છે. જો એટલું. હાલો મિત્રો, તો અમે આવી ગયા છે. જો સીધો હું તો કેમેરો કરું છું, જોઈ લો તમે, એટલું ઊંચું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. જોઈ લો. જોઈ લો, ઊભી રે. આમ તો અહીં પાડવો ફોટો. તો જોઈ લો મિત્રો. હાલો, આવી જાઓ. હા, જો કેવું મસ્ત નજારો બનાવેલો છે. જો મિત્રો, મસ્ત નજારો જોઈજો સ્ટેચ્યુ ઓફ યુનિટી. હવે અહીંથી અંદર ઉપર ગેલેરી છે. આ ગેલેરી છે.
ટિકિટ સેન્ટર પા અંદર ક્યાં જો મસ્ત હાલો વર્તા તો હું આ હે તને કહું આ તમે ઉપર જઈએ એવા ઠેક મસ્ત નજારો હાલો તો અમે જઈ આવીએ આવી જાઓ પકડીને બેસવું નહીં તો બેસવાના જો પ્રદર્શન છે આ હવે જઈએ ને અંદર હવે જાવું ને હાલો જઈએ